આ ઋત્વિકભાઈ મકવાણા ઉમેદવાર છે એ સૌસીભાઈ અને કરમસિંહભાઈ જે હતા ને એમના પરિવારમાંથી આવે છે. આ માણસ છે ને શિક્ષિત છે. અમે બીજા પક્ષનો જે ઉમેદવાર છે ને એ શિક્ષિત નથી. આ માણસ એવા છે કે લોકસભામાં એટલે કે દિલ્હીમાં આપણા સુરેન્દ્રનગર જિલ્લાનો અવાજ ઉપાડી શકે. બીજો જે ભાજપનો ઉમેદવાર છે ને એ લોકસભામાં સુરેન્દ્રનગર જિલ્લાનો અવાજ ઉપાડી શકે કે ન ઉપાડી શકે એ શંકા છે. એટલે અત્યારે વઢવાણમાં અમારી આખી ટીમ ઋત્વિકભાઈ મકવાણાને મત આપવા માટે તમામ લોકોને અપીલ કરવા આવ્યા છે. એટલે અમે તમને વિનંતી કરી છે કે શિક્ષિત અને પ્રમાણિક ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાને મત આપજો અને એમનું નિશાન પંજો છે. હો બેન, ભલે બેન. 8 તારીખે ઋત્વિકભાઈ મકવાણા જે કોંગ્રેસના ઉમેદવાર છે ને એ શિક્ષિત છે. સૌસીભાઈ કરમસિંહભાઈના પરિવારમાંથી આવે છે. એટલે તમામ વેપારીઓ અને વઢવાણના રહેવાસીઓને અમારી ટીમ મળવા આવી છે ને મતદાનની અપીલ કરવા આવી. એટલે તમામને બે હાથ જોડીને વિનંતી કરી કે 8 તારીખે કોંગ્રેસના શિક્ષિત ઉમેદવારને જીતાડવા માટે જંગી બહુમતીથી જીતાડવા માટે મતદાન કરજો. વેપારી